ગોધરામાં ઓપરેશન સિંદૂરને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીયો તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીયો અને તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેને લઈ ગોધરા ખાતે વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। યાત્રાની શરૂઆત એપીએમસી, ચાચર ચોક, વિશ્વકર્મા ચોક, LIC રોડ, પટેલવાડા, સોનીવાર, બાવાની મરી થઈ તળાવ ખાતે સમાપન થયું હતું। આ તિરંગા યાત્રામાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્યો, રેન્જ IG RV અસારી, SP હિમાંશુ સોલંકી સહિત અધિકારી, પદાધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે પંચમહાલમાં ગોધરા ખાતે જે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જે પહેલગામમાં જે ઘટના બની છે, કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં જે ભારતીયો શહીદ જ કહીશ એમને કે જે શહીદ થયા છે, અને તેના વળતા જવાબમાં આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહના ત્રણેય દળો દ્વારા જે પાકિસ્તાનને આતંકવાદીઓનો સામેનો જે વળતો જવાબ આપવામાં આવ્યો છે, તેના આપણા દેશના સન્માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ભારતીય સેના ઓપરેશન સિંદૂર દ્વારા જે પાકિસ્તાને પ્રયાસ કરેલું છે સંદર્ભમાં ગોધરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તિરંગા યાત્રામાં સમાજના વિવિધ સંગઠનો, ડોક્ટરો, વકીલો અને સામાજિક સંસ્થાઓ જોડાયેલી છે। નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના લોકો આવેલા છે। ખૂબ જ દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે।